દર્શક મિત્રો, ચિનુભાઈ કાથરોટિયા આપ સૌનું અભિવાદન કરે છે. અત્યારે સળગતા પ્રશ્નોની આપણે ચર્ચા કરી. આપ સૌએ ખૂબ જ રિસ્પોન્સ આપ્યો છે. ઘણા મિત્રોના સામેથી ફોન પણ આવ્યા છે. એમાં ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજોના પણ ફોન છે અને આપણી વાત સ્વીકારે છે નહીં, અને સાથે સાથે આપણે વિડીયો ફોરવર્ડ કરી અને જનજાગૃતિનું કાર્ય પણ કરે છે. એ સૌનો આપણે આભાર માનું છું. એક વ્યક્તિથી કંઈ થતું નથી. હા, એ મોદી સાહેબ કરી શકે, પણ હું કે તમે કરી શકતા નથી. આપણે સમૂહ જોઈએ અને સમૂહ અને સહકારથી જ કાર્ય થઈ શકે. આજના વિડીયોમાં એક ભૂતકાળની વાતને વાગોળવી નથી, પણ ભૂતકાળની વાતને ધ્યાનમાં રાખી અને એમાં શું ત્યારે પરિવર્તન આવી શકે, શેના માટે આપણે ઝઝૂમવું જોઈએ, એક વાત કરવાના છે. કારણ કે સામાન્ય રીતે હું માનું છું ભૂતકાળનો જે પ્રસંગો છે એ પ્રેરક પ્રસંગો છે, વાગોળવા માટેના નથી. એ ભૂતકાળના પ્રેરક પ્રસંગો છે, વર્તમાન પ્રસંગોની અંદર કન્વર્ટ કરવા છે, એક નવું વાતાવરણ ઊભું કરવું છે. એ છે સૌથી પહેલો પ્રસંગ, જ્યારે ભારત આઝાદ થયું ત્યારનું 1947 પછીનો પરિસ્થિતિ. ઘણા ખરા ઇતિહાસ તો વાંચ્યો હશે કે જ્યારે દેશની આઝાદી મળી અને ત્યાં સુધી અંગ્રેજોનું એક હતું શાસન હતું, એક હતું કેન્દ્રિત હતું. પાકિસ્તાન, સિંધ, આ બાજુ કાશ્મીરનું આખું લડાખ, આ ચીનનો જે વિસ્તાર અત્યારે તિબેટ છે એ ભારતની અંડરમાં હતું. શ્રીલંકા, બ્રહ્મદેશ. તો વિચારો કે બ્રિટિશરો મુઠ્ઠીભર માણસો લઈને આવ્યા હતા. કેટલા મુઠ્ઠીભર માણસો લઈને આવ્યા હતા અને આખા આપણા ભારત ઉપર સામ્રાજ્ય સ્થાપ્યું. મોગલોને હટાવ્યા અને ભારતના તમામ રાજ્યોને સ્વતંત્રતા એની જાળવી રાખી, એની ઉપર અંકુશ મૂકી અને એને સાથે ભેળવી દીધા. બધા ઉપર આખરી વહીવટ ગવર્નરનો, વાઇસરોયનો ગણાતો. વાઇસરોય એટલે આપણા અત્યારના રાષ્ટ્રપતિ એવી ઉપમા આપવી હોય તો આપી શકાય. કારણ કે આપણે આઝાદ થયા પછીથી આપણે બ્રિટિશ પ્રણાલિકા ચાલુ જ રાખી છે. વાઇસરોયને બદલે રાષ્ટ્રપતિની આપણે હોદ્દો ઉમેર્યો છે બંધારણમાં. ફેર એટલો, બાકી આપણા રાષ્ટ્રપતિ અને એ જમાનાના વાઇસરોય બંનેની જીવનશૈલી એક જ પદ્ધતિ છે, વહીવટી પણ એક જ સરખું છે. હા, વાઇસરોય પાવરફુલ હતા. જ્યાં અન્યાય થતા હોય ત્યાં વાઇસરોય બ્રિટિશ વાઇસરોય દખલગીરી કરે અને તાત્કાલિક એનો અમલ થાય, તાત્કાલિક. અને દરેક રાજ્યોએ, ભારતના દરેક અંગ્રેજ ઓફિસરોએ એનો અમલ સ્વીકારવો પડે. આજની તારીખમાં આપણી કમનસીબી એ છે કે આપણા રાષ્ટ્રપતિ, એની ચૂંટણી એ માત્ર દેખાવ છે, ડમી દેખાવ છે. કારણ કે જે શાસક પક્ષ છે એની કેબિનેટ એટલે કે વડાપ્રધાન અને એની સાથે સંકળાયેલા બે ચાર મિત્રોની એક કમિટી વાઇસરોયનું નામ રાષ્ટ્રપતિનું નામ પસંદ કરે છે. એ પણ કોણ કે એના જ પક્ષમાં વફાદાર, અત્યાર સુધી વફાદાર હોય એવો કોઈ ધારાસભ્ય હોય, સાંસદ સભ્ય હોય, એવાને જ એ પસંદ કરે છે. અને એ મત, એની મતની ગણતરી થાય છે ત્યારે શાસક પક્ષના મત તો વધુ હોય, અને જ્યાં કાંઈ મત તૂટતા હોય ત્યાં શાસકો તોડફોડ કરીને, રાજ્યસભાના સાંસદોને તોડફોડ કરીને, રાજ્યના ધારાસભ્યોને તોડફોડ કરીને રાષ્ટ્રપતિ, એના મનગમતો રાષ્ટ્રપતિ બનાવે છે. નહેરુના વખતની આ પ્રણાલિકા ચાલુ છે. ઓફકોર્સ અત્યાર સુધી બે જ એવા એક રાષ્ટ્રપતિ આવ્યા છે, પણ એ વહીવટ કરતા નહોતા. એમાં સૌથી પ્રથમ અબ્દુલ કલામ આઝાદ, એને હું સેલ્યુટ પણ કરું છું. વૈજ્ઞાનિક હતા, એની પાસે વહીવટી શક્તિ નહોતી,
પણ ભાજપે એને બેસાડ્યા હતા મુસ્લિમોને ખુશ કરવા. પણ અબ્દુલ કલામ સાહેબની જે સાદાઈ એટલી બધી હતી કે આપ જો તમે જાણો તો તમને નવાઈ લાગે. એને ત્યાં કોઈ જગ્યાએ ભોજન થતા નહીં. જે અત્યારે બધા જ રાષ્ટ્રપતિઓ ભોજન કરે છે, બહારના માણસોને બોલાવે છે, વર્ષમાં 2 વાર ભોજન કરે છે, એ સરકારના પૈસે. ત્યારે ભોજન સમારંભ યોજતા ત્યારે પોતાના પગારમાંથી એનું પેમેન્ટ કરતા. અને જ્યારે નિવૃત્ત થયા અને બધી સુવિધા એને ઓછામાં ઓછી લીધી છે. નિવૃત્ત થયા પછી સરકારી બંગલો લીધો નથી. પોતાના વતનની અંદર સાઉથ ઇન્ડિયામાં જે ઓનું જૂનું પુરાણું મકાન હતું એમાં રહીને જીવ્યા. અને એટલા માટે હું એને સલામ કરું છું. લોકો મોમેડિયનને વખોડે છે ત્યારે મોમેડિયન કમ્યુનિટીની વફાદારી આવી છે. આ રાષ્ટ્રપતિ કલામ આઝાદ એમણે આપણને ઉદાહરણ પૂરું પાડ્યું છે. બીજા રાષ્ટ્રપતિ નામ ભૂલી ગયો, એ પણ બિન કોંગ્રેસી, એ વખતે કોંગ્રેસના વખતમાં હતા, બિન કોંગ્રેસી હતા અને એણે કાર્ય કર્યું. આ સિવાય હવે એ લગભગ બધો બહુ યાદ નથી રહ્યું, પણ અબ્દુલ કલામ આઝાદનું મને સંપૂર્ણ યાદ રહ્યું છે. અને એ સિવાયના બધા જ રાષ્ટ્રપતિઓ, વડાપ્રધાન, અત્યારે વડાપ્રધાન અને એની કમિટી નક્કી કરે એની ઉપર જેને સહી કરવાનું, એ જે ડ્રાફ્ટ આપે એ જ ડ્રાફ્ટ એને સંસદના ઓપન સત્રમાં વાંચવાનું. એ કેમ જ કરવાનું, રાષ્ટ્રપતિ બીજું કાંઈ કરવાનું નહીં. જ્યારે દિલ્હીની અંદર ખેલાડી બહેનોનું યૌન શોષણ કરનાર જે સાંસદ હતા, મોદી સાહેબની અને આપણા શાહની નજીક હતા, આ બધું પુરવાર થયા છતાં એને બચાવ્યા. કારણ કે એ માથાભારે માણસ હતો અને જે રમતવીર બહેનોનું એણે ખૂબ જ યૌન શોષણ કર્યું હતું, પણ શાસક પક્ષનો માણસ હતો એટલે બચાવે. હવે આપણે જે વાત મુદ્દાની આવે છે કે ભારત આઝાદ થયું ત્યારે વલ્લભભાઈ પાસે એક દીર્ઘ દ્રષ્ટિ હતી. કારણ કે બધા જ રજવાડાઓને બ્રિટિશ સરકાર સત્તા સોંપીને સ્વતંત્ર કરીને ગયા હતા. ભારતની સ્વતંત્રતા એટલે કે તમામ રજવાડાઓને સ્વતંત્ર કરીને ગયા હતા, ભારતના તમામ રાજાઓને. કેન્દ્ર પાસે કાંઈ નહોતું, માત્ર કેન્દ્રની કેબિનેટ જ હતી. અને એમાં ગાંધી બાપુ એ પાછા જવાહરને બેસાડ્યા. સરદાર વલ્લભભાઈ એના માટે બધાએ જ માગણી કરી નહીં. ગાંધી બાપુએ આપણું જેને કહી શકાય નહીં એવું, ભલે એની વિચારસરણી સારી હતી, પણ એની જીદ એ ભારતને નડી છે. વલ્લભભાઈને બદલે જવાહરલાલ નહેરુને સત્તા સોંપવામાં નડી છે. હવે એ વખતે સરદાર પટેલે વિચાર્યું કે આ જ રીતે જો ભારત રહેશે તો ફરીવાર ગુલામ બની જશે. અંદરોઅંદર પાછા રાજાઓ લડાઈ કરશે એક સત્તા મેળવવા માટે, અને એ તો ઇતિહાસનો નિયમ છે. એટલે બધા જ ધીમે ધીમે બધા જ રજવાડાઓને પ્રેમથી સમજાવટ કરીને ભારતની લોકશાહીને ટકાવી રાખવા માટે, ભારતની લોકશાહીને મજબૂત કરવા માટેની અપીલ રજવાડાઓને કરી. એણે ગુજરાત, સૌરાષ્ટ્રથી એને શરૂઆત કરી. ભાવનગર નરેશે, ગોંડલ નરેશે, ગાયકવાડ સરકારે સ્વેચ્છાપૂર્વક સામે ચાલીને પોતાનું રાજ્ય, સાહેબ કરોડો રૂપિયાનું, અબજો રૂપિયાનું રાજ્ય અને મિલકતો સરદાર વલ્લભભાઈને હસતા હસતા અર્પણ કરી. હસતા કાંઈ માગ્યું નહોતું. જામ સાહેબનો વારો આવ્યો ત્યારે એ દિલ્હી આવતા હતા, એમને સીધા એના બંગલે બોલાવ્યા. સરદાર વલ્લભભાઈ તો સાદાઈથી જીવન જીવતા હતા, થીગડાવાળા કપડાં પણ પહેરતા હતા અને એની પુત્રી મણિબેન એ થીગડાવાળા સાડલા પણ પહેરતા હતા. વિચાર કરો એની સાદાઈનું. અને એ વલ્લભભાઈ પ્રત્યેનું જ્યારે મૃત્યુ થયું ત્યારે એના બેંકના એકાઉન્ટમાં કાંઈ નહોતું. કે એક જમાનાનો એવો વકીલ પ્રખર હતો સરદાર વલ્લભભાઈ કે એના કપડાં ધોવા માટે બોમ્બેમાં એ લોન્ડ્રીમાં ધોવા જતા હતા. આટલું છોડી અને ભારત માટે પોતાનું જીવન અર્પણ કર્યું. એની સાદગી હતી. બધા જ રજવાડાઓ એમને સ્વીકારી અને પોતાના રજવાડાઓ સોંપી દીધા. પછી
સૌરાષ્ટ્રના નાના નાના રજવાડો પણ એણે હસતા હસતા પોતાનું રાજ્ય આપી દીધું, પોતાની વધારાની મિલકત પણ આપી દીધી. સરદાર વલ્લભભાઈ પટેલ એની કદર કરવામાં ક્યાંય પાછા નહોતા પડ્યા. જેવું રજવાડું એને માન સન્માન આપ્યું, એને લશ્કરમાં સારા હોદ્દાઓ પણ આપ્યા એમના કુટુંબીજનોને. સરદાર વલ્લભભાઈ પટેલ વિવેક ચૂક્યા નહોતા, સભાનતા ચૂક્યા નહોતા, અને ખાનદાની એના શરીરમાં, એના મનમાં, વિચારોમાં ખાનદાની હતી. એણે પૂર્ણ રીતે આ બધાના આવકાર્યા. એને સાલિયાણાઓ ચાલુ કરી દીધા, કારણ કે નાના મોટા રજવાડાને તો જરૂર નહોતી. ગોંડલ સ્ટેટને જરૂર નહોતી, ભાવનગર સ્ટેટને જરૂર નહોતી, જામસાહેબને જરૂર નહોતી, અને ગાયકવાડ સરકારને જરૂર નહોતી. પણ નાના નાના જે એને પોતાના રાજ્યો આપી દીધા રજવાડાઓ, એને તો પૈસાની જરૂર હતી, એને સાલિયાણા આપ્યા. ઇન્દિરાબેનનું રાજ આવ્યું. ઇન્દિરાબેનને શું મગજમાં છૂજ્યું એ ખ્યાલ નથી, કોના કહેવાથી કર્યું, પણ બધા રજવાડાનાઓ સાલિયાણા બંધ કરી દીધા એક જ ધડાકે. કોઈને સાલિયાણું નહીં, એમ સ્વીકારવું જ પડે. સત્તા આગળ ચાણ પણ નકામું છે. પોતાનો વિરોધ પણ નાના નાના માણસોએ નોંધાવ્યો, પણ એને ઇન્દિરાબેન સાંભળતા નહીં. અને એની કરતાં મોદી સાહેબ વધારે સદમુખ તૈયાર છે. જે ક્ષત્રિય સમાજની બહેનોનો પ્રશ્ન છે એ કાંઈ નથી કરવાના છે, આમ ચૂંટણી વહી જવાની છે. ઈવીએમ મશીનની મદદથી રૂપાલા જીતવાનો પણ છે, પણ એમાંથી એક ચિનગારી પ્રગટી છે એ કોઈ જોઈ શકતા નથી. એ ચિનગારી ભાજપને બાળીને ખાખ કરી નાખશે. આ બહુ સ્પષ્ટ હું જોઈ શકું છું. ચિનગારી છે, રાજપૂત સમાજની બહેનોએ એક ચિનગારી પ્રગટાવી છે પોતાના સ્વમાન માટે થઈને. એ ચિનગારી ક્યારે બુઝાશે નહીં, અને એના માટે આ બધું જ પૂરું થયા પછી અમે સક્રિય થવાના છે. એ ચિનગારીને અમે સ્વીકારી અને આખા ગુજરાતમાં એ આખી ચિનગારી ઊભી કરવી છે, મોટી મહાજ. અને એ હોળીમાં શાસન, ભાજપનું શાસનનું હોલિકા દહન કરવું છે. રાવણનો વધ કરવો એમ પણ ચાલે, એવું કરીશું આપણે સાથે મળીને. હવે ઇન્દિરાબેનને સાલિયાણા બંધ કરી દીધા, અને તરત જ બીજા મોટા સાલિયાણા. હવે મારો પ્રશ્ન આવે છે, સાંભળો, જેનું મને કાયમ માટે સતત એક મગજમાં ખૂંચે છે. નવા સાલિયાણા ઊભા કર્યા, નવા રજવાડા ઊભા કર્યા. એક સાંસદ, એક ધારાસભ્ય, એક જિલ્લા પંચાયતનો પ્રમુખ રજવાડા જેવા બની ગયા. અને ધીમે ધીમે હવે ગામડાનો સરપંચ એક રજવાડું બની ગયો છે. તો ધારાસભ્યો છે, એની જે કમિટી હોય એના ચેરમેનો છે, સાંસદ સભ્યો છે, એટલે કે રાજ્યસભા અને લોકસભાના સભ્યો છે, ધારાસભાના સભ્યો છે, અમુક જગ્યાએ વિધાનસભા છે એના સભ્યો છે. એને પગાર, મોટા મોટા પગાર આપ્યા. પગાર ખરેખર આપી ન શકાય. જે કામ કરતા હોય મંત્રી તરીકે એના જીવન નિર્વાહ માટે પગાર આપો, પણ ધારાસભ્યો ત્યાં ક્યાં રહીને કામ કરે છે? સેવા કરવા માટે આવ્યા છે. પગાર આપ્યા. અને અત્યારના પગાર, એની સવલતો, પગાર આપ્યા ત્યાં સુધી વાંધો નહીં, સવલતો આપી. રેલવેમાં એના આખા કુટુંબને મુસાફરી કરવાની વર્ષોમાં અમુક વખત છૂટ આપી. રેલવે તો ઠીક, હવે રેલવેમાં જતા જ નથી, પણ પ્લેનની, એર ઇન્ડિયા જેવી પ્લેન સર્વિસની ટિકિટો સરકાર ચૂકવે. વિદેશોમાં જાય, ફરવા જાય તો પણ સરકાર એની પ્લેનની ટિકિટ ચૂકવે. એવા મોટા મોટા રજવાડા ઊભા કરી દીધા. હાલો, ત્યાં સુધી પણ વાંધો નહોતો. સત્તા ઉપર 5 વર્ષે ત્યાં સુધી સવલતો એ તો ન જ હોવી જોઈએ, છતાં પણ એ નિવૃત્ત થયા પછી આખી જિંદગીભરનું એને પેન્શન બાંધી આપ્યું. એ પેન્શન એટલે સાલિયાણું. તે દિવસે પેન્શન શબ્દ પ્રચલિત નહોતો, એટલે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે એને સાલિયાણું શબ્દ વાપર્યો. એક પ્રકારનું પેન્શન જ હતું. આને એટલા બધા મોદી સાહેબે એને ભાજપની અંદર, ભાજપના શાસકોએ આજે માગે એટલી રકમ એને પેન્શન તરીકે આપી છે. ભાઈ, શા માટે પેન્શન? ગવર્મેન્ટ નોકરિયાત હોય એને પણ હું વિરોધ કરું છું કે એને મર્યાદિત પેન્શન આપું. આજે કલેક્ટર જેવાને રિટાયર્ડ થાય ત્યારે સવારથી 1.5 લાખ જેવું પેન્શન મળે છે. હવે રિટાયર્ડ થયેલ માણસે અત્યાર સુધીમાં ઘણું ભેગું કર્યું હોય છે, ભ્રષ્ટ અધિકારીઓએ પણ ઘણું ભેગું કર્યું હોય, તો એને 1.5 લાખ મહિનાની જરૂર શું છે? એના બાળકો સેટલ હોય. માણસને
40,000 કરતાં કોઈ સંજોગોમાં વધુ પેન્શન મળવું ન જોઈએ. અને આપણે એક કરવું છે. નાના માણસને તમે પેન્શન આપો છો 30-40,000 જે, અને 40,000માં કોઈ પણ બે માણસો સારી રીતે જીવી શકે. 60 વર્ષ પછી એની પર કોઈ જવાબદારી પણ હોતી નથી. હા, મેડિકલ ટ્રીટમેન્ટ મફત આપો. IAS અધિકારીઓને મેડિકલ ટ્રીટમેન્ટ પણ આપે છે, દવાઓ પણ મફત અપાય છે, ચેકઅપ માટે જેટલો ખર્ચો થાય એ પણ આપે છે, અને વિદેશની સારવાર માટે પણ પૈસા આપણા પ્રધાનોને અપાય છે. એટલે આપણા પ્રધાનો ભારતના ડૉક્ટરો પર વિશ્વાસ રાખવાને બદલે એ અમેરિકા કે યુરોપના સારા દેશોમાં સારવાર માટે જાય છે. એના કુટુંબના સભ્યો અને બધાનો ખર્ચો સરકાર ભોગવે છે. એ પેન્શનમાં વધારાની સવલતો છે. રાષ્ટ્રપતિ નિવૃત્ત થયા પછીથી એને જે સવલતો મળે છે, સિક્યોરિટી મળે છે, તમે વિચારી ન પણ શકો. એટલા બધા અબજો રૂપિયાના ખર્ચાઓ આપણી ભારત સરકાર એના નિવૃત્ત અને ચાલુ સાંસદ સભ્યો, વિધાનસભ્યો, જિલ્લા પંચાયત કોર્પોરેશનના કોર્પોરેટર અને મેયર, કદાચ એ બહુ મને ખ્યાલ નથી પણ એને અપાય છે. પણ હવે ગામડાના સરપંચોએ માગણી ચાલુ કરી છે, તો અમારો શું વાંક, અમને પણ પેન્શન આપો. 5 વર્ષ માટે અમે સરપંચ રહી જઈશું, પછી એમને પેન્શન આપો. વિચારો આ લોકશાહીની કમનસીબી. અને આપણો ભારતનો નાગરિક અને ગુજરાતનો નાગરિક એક પણ શબ્દ આની સામે ઉચ્ચારતો નથી. એટલો તો બધો ગુલામ છે, અથવા તેની પાસે એટલી સમજણ પણ નથી. તું વિચારો સાહેબ, આ ક્યાં જઈને દેશ અટકશે? પહેલી જ આપણી ઝુંબેશ એ હશે કે કોઈ પણ સાંસદ કે કોઈ પણ ચૂંટાયેલ પ્રતિનિધિનું પેન્શન હોઈ શકે નહીં. એક વાત. અને મંત્રી તરીકે કામ કરતા હોય, ફૂલ ટાઈમ કામ કરીને ઓફિસમાં બેસતા હોય, એને એના જીવન નિર્વાહ પૂરતો 40,000 થી 50,000 પગાર આપો. અને ધારાસભ્યને અમદાવાદ જ્યારે વિધાનસભાના ગાંધીનગરમાં જવાનું એને ભાડું ભથ્થું આપો. એને અત્યારે તો અઢળક અપાય છે, પણ એને એકચ્યુઅલી ભાડું આપો અને રહેવાનું તેને મફત મળે છે. ક્વાર્ટરે કાઢી નાખો, ગેસ્ટ હાઉસ જેવું બનાવાય, જેટલા દિવસ સુધી રહે એટલા દિવસ એને રહેવાનું. અત્યારે હવે લક્ઝરિયસ બંગલા એના માટે બને છે સાહેબ, લક્ઝરિયસ ફ્લેટ બને છે વિધાનસભાના સભ્યો માટે, સંપૂર્ણ ફૂલ એસી, બધી સગવડતાવાળા. આપણા પૈસા એમાં જાય છે અને આપણું ગુજરાતનું અને દેશનું દેવું એમાં વધે છે. આ લોકોની મોજ મજા. એ આપણા નવા રજવાડા ઊભા થયા. આની કરતાં જૂના રજવાડા શું ખોટા હતા? રાજ્યો કામ તો કરતા હતા, પ્રજા માટે કામ કરે. કોઈ ગાયનું ધોણ વાળી જાય અને બુંગીઓ વાગે એટલે ક્ષત્રિય સમાજમાંથી, અને ઘણા એવા લડવૈયા પણ હતા ક્ષત્રિય સમાજ ઉપરાંત કે તલવાર લઈને નીકળી પડે. એમાં ક્ષત્રિય સમાજ ક્યારેય પાછો પડ્યો જ નથી. એ નક્કી કરીને જાય છે હું પાછો આવીશ કે નહીં એમ. એટલે હાથે મીંઢોળ બાંધ્યો હોય, લગ્ન લેવાના હોય, એ પણ કૂદીને નીકળી પડતો કે કઈ વાંધો નહીં. અને એને ક્ષત્રિયની બહેનો સ્વીકારતી. મારો ધણી કાયર ન હોવો જોઈએ. શહીદ થઈને આવે, આંસુડા તો પડે ચોક્કસ, પણ મન મક્કમ રાખીને એ પાછી જીવે, પોતાના બાળકોને તૈયાર કરે. અને આજે પણ ભારતના સૈન્યમાં મોટા ભાગના ક્ષત્રિય લોકોના યુવાનો જાય છે. કાં મોદી સાહેબના કે અમિત શાહના દીકરાઓ જાય છે સરહદ ઉપર લડવા? પ્રધાનનો કોઈ દીકરો જાય છે? ના, એને તો આલિશાન બંગલાઓમાં રહેવું છે, સિક્યોરિટી વચ્ચે જીવવું છે. આ એની માનસિકતા છે. તો આપણી પહેલી જ મુવમેન્ટ એ હશે, આ બધાના સાલિયાણો બંધ કરો, પગાર બંધ કરો, અને પગાર 40,000 થી 50,000 નહીં. અને કોઈ પણ અમલદાર હોય, કલેક્ટર હોય કે IPS હોય, એનું પેન્શન 40,000 થી વધુ ન જોઈએ. આ પહેલી આપણી માગણી છે આપણી, અને આ મુવમેન્ટ આપણી આવવાની છે. બીજી વાત આવે છે કે જેના ભાષામાં ખાનદાની નથી, જેના વિચારોમાં ખાનદાની નથી, એના આચારમાં ખાનદાની નથી, એને જ આ લોકોએ ટિકિટો આપી છે. અને એવા શાસકો મોટા ભાગના બેઠા છે.
અત્યાચાર છે, દારૂડિયાઓ છે, જેની પર મેં આપણા ગઈ વાત કરી ગંભીર કેસો છે, એવા માણસ સાંસદ તરીકે, કારણ કે એ માથા ભારે છે અને કોઈ પણ રીતે એ ચૂંટણી જીતી શકે. મહિલા ખેલાડીઓને યૌન શોષણ કરનાર લગભગ વ્રજભૂષણ નામ છે, ભૂલતો નથી, કદાચ નામમાં ફેરફાર હોય તો સુધારી લેજો. એની આટલા બધા ગુનાઓ, મોટો માફિયા છે, પણ એની પાસે 4 થી 5 ધારાસભ્યોની સીટનું કમાન્ડ છે. એને કાંઈ કહી શક્યા નહીં. એની સામે સુપ્રીમ કોર્ટે કેસ દાખલ કરવાની વાત કરી, ક્રિમિનલ કેસ, કે જે એને બિનજામીન પત્ર હોય. પોલીસે એનું હળવું કરી અને છોડી મૂક્યો. આ માફિયાઓની સરકારમાં વિચારોમાં ખાનદાની નથી, વર્તનમાં ખાનદાની નથી, અને ભાષામાં પણ ખાનદાની નથી. અને એનો મોટામાં મોટો પાયો આપણું RSS છે. RSSના કેમ્પ તળિયા સુધી પહોંચ્યો છું એટલે વાત કરું છું. RSSની બીજી ટીકા નથી કરતો. એને મુસલમાનોને ગાળો દેવા સિવાય ભૂતકાળમાં કાંઈ કામ નથી કર્યું. ઋતુંભરા અને આ બધાએ માત્ર રામના નામે, હિન્દુત્વના નામે લોકોને ભડકાવ્યા છે અને સત્તા મેળવી છે. અને મોદી સાહેબ તો રામની બચપણવાળા રામની આંગળી પકડી અને રામ જન્મભૂમિમાં બેસાડ્યા છે. કોને ખબર એ રામ જન્મભૂમિ હતી? એ બધી ઉપજાવી કાઢેલા ઘણા તથ્યો પણ હોઈ શકે છે. હજારો વર્ષ પહેલા જે બની ગયા છે, એક રામ આદર્શ રાજા હતા, એ ચોક્કસ. નેપાળ વાળા એમ કે છે કે સીતા માતા અમારા છે, અને એ ત્યાંથી ઉપહાર લાવ્યા હતા. જુઓ, આ દેશની ટ્રેજરી તો જુઓ. રામ મંદિરમાં કરોડો રૂપિયાના, અબજો રૂપિયાના ખર્ચ કરવાના બદલે ત્યાં હોસ્પિટલ, લાઇબ્રેરી અને વિદ્યાર્થીઓ માટેનું સંકુલ ઊભું કર્યો હતો, અને બાજુમાં રામનું જન્મભૂમિ મંદિર બનાવે. એ મુસલમાનોએ નક્કી કર્યું. પણ મોદી સાહેબ તો રામ જોઈએ જોઈએ ને જોઈએ. આવા જે ખાનદાન વિચાર વગરના, આચરણ વગરના, અને જેના વર્તણૂકમાં ખાનદાની નથી, સાદાઈ નથી, સરદાર વલ્લભભાઈ પટેલ કે આપણા શાસ્ત્રી જેવી, વડાપ્રધાન શાસ્ત્રી જેવી. શાસ્ત્રી પણ એવા જ હતા. થીગડાવાળા નીચે શર્ટ પહેર્યું, ઉપર કોટ પહેરી લેતા એટલે દેખાય નહીં. એક વખત એના પુત્રએ કહ્યું હતું કે પપ્પા, તમે વડાપ્રધાન છો, થીગડાવાળા કપડાં શું કામ પહેરીને જાઓ છો? તો કે એટલે આ કોટ પહેરી લીધો, દેખાય છે. આપણો દેશ, આપણે પૈસાદાર નથી. એ દેશનો પૈસો વાપરતા નહોતા. ત્યારે મોદી સાહેબનો ખર્ચો તમે ઘણીવાર છાપવામાં આવે છે, અધધધ થઈ જાય. આને તમે ચાલુ રાખવા માંગો છો? ક્ષત્રિય સમાજના આગેવાનો આ લોકોને ટેકો આપવામાં અને એની સમાજની બહેનોની બે આબરૂ થયેલી સમાનની લડતને તમે તોડી પાડવા માંગો છો? પટેલવાદને વિકસાવી કડવા પાટીદારોને અપીલ કરી રૂપાલાવે નવા પેતરા કરે છે. એટલે લેવા પટેલને કાઢી મૂકે, કારણ કે એ 2000 લેવા પાટીદાર, 3 લાખ 2 લાખ કડવા પાટીદાર, કોળીઓ. વર્ગ વિગ્રહ કરશે મોદી સાહેબ અને અમિત શાહ. એનો જવાબ તમારી પાસે છે. અને ત્રીજી વાત આવે છે કે આપણા ભારતના ઉદ્યોગોનું ખાનગીકરણ કરી નાખ્યું. 5 કે 7 માણસોને, ગુજરાતમાં 2 કે 3 માણસોને આખી જમીનો આપી દીધી છે. વિચાર કરો. અને હમણાં જ 2 દિવસ પહેલા સાંભળ્યું કે મુન્દ્રાની અંદર અદાણીની વિશ્વમાં મોટામાં મોટી રિફાઇનરી સ્થપાઈ રહી છે. એટલે મુન્દ્રા જ આખું કચ્છ અદાણીને આપી દીધું. સૌરાષ્ટ્ર, અડધું સૌરાષ્ટ્ર, પોણું સૌરાષ્ટ્ર મુકેશ અંબાણી કુટુંબને આપી દીધું. સંરક્ષણના જેટલી કંપનીઓ સ્થપાય છે એ નીતિન અંબાણીના, જે દેવાળીઓ માણસ છે એને આપી દીધું. આ લોકો આપણા પૈસાથી, બેંકોના પૈસાથી પોતાના સામ્રાજ્યો સ્થાપ્યા છે, આર્થિક સામ્રાજ્યો સ્થાપે છે. દેશ એ લોકો ચલાવે છે. આ ભાજપના MP કે એને નથી થતું. મને એક વખત ખાતરી છે, પણ હું અત્યારે સાબિતી કરી શકું એમ નથી, કે ચિમનભાઈના વખતે, હું એ વખતે શહેર મંત્રી પણ હતો, જનતા દળ VP સિંહ વખતે, અને એક મારો મિત્ર વિધાનસભાનો સભ્ય હતો, એ ભાજપના ઘણા નેતાઓને દર મહિને લાખ રૂપિયાનું સાલિયાણું આપવા જતા. એમાં અશોક ભટ્ટ પણ આવી જતા.
અને ઘણાને ડાયરેક્ટ હવાલા પાડતા, જેને હવાલા ડાયરેક્ટ નથી આપ્યા ને એ પોતે જઈને ચૂકવી આવતો. કારણ કે ચીમનભાઈને જનતા દળને ચાલુ રાખવા માટે, ટકાવી રાખવા માટે ભાજપની જરૂર હતી. એ જ પૈસાથી ભાજપે ગુજરાતમાં સત્તા હાંસલ કરી. સાહેબ આ ચક્ર જુઓ. વિકલ્પ શું? છેલ્લી 5 મિનિટનો વિકલ્પ તમે છો. ગુજરાતની જનતા છે, ગુજરાતના યુવાનો છે. અને એક શબ્દ હું વારંવાર કરું છું, ઘણા વખતથી બોલું છું કે હવે ગુજરાતમાં જો ક્રાંતિ આવશે તો બહેનો થકી આવશે. બહેનો ત્રાસી ગઈ છે, એના રસોડાના વહીવટથી થાકી ગઈ છે. અને યુવાનો થકી આવશે, વિદ્યાર્થીઓ થકી આવશે. વિદ્યાર્થીને રોજગારી મળતી નથી, એના આપણે ક્યારેક પ્રશ્ન કરીશું. આખા જ બધા ડ્રાફ્ટ તૈયાર કર્યા છે. અને હવે પછીના વિડીયોમાં જે ઘણા મિત્રોની આજે પણ વાત આવી કે તમે થોડાક તમારો પરિચય આપો, અમારે તમારી સાથે જોડાવું છે. મારું ગુજરાત બ્રિગેડ નામની સંસ્થા ચાલે છે. એના બધા ધ્યેયોની ધીમે ધીમે વાત કરીશ. પણ મિત્રો, એક અપીલ કરું છું ગુજરાત માટે, આ જે મૂળ તમે કેળવો છે, મારો વિડીયો ઘરે ઘરે પહોંચાડવાનું એ ચાલુ રાખજો, નહીતર પાછું બધું દબાઈ જશે. અને પ્રસંગોને અનુરૂપ વિડીયો આપી અને મારા વ્યુઅર વધારવા નથી માગતો. પેલા સુવાગિયા જેવા માણસો કે નરુઆ કુંજવા જેવાની વાત કરે છે, એ માટે સત્તાની સાથે સંકળાયેલા છે. ઘણું સારું કામ કર્યું છે, પણ એવું જ માને છે કે મોદી સાહેબે તળાવડીઓ ઊભી કરી દીધી, ભાજપના શાસનમાં જ તળાવડીઓ ઊભી થઈ. અરે તળાવડા તો રાજા રજવાડાએ કરેલા હતા ભાઈ. એ સુહાગિયાને ક્યાંથી ખબર પડે? અને એણે સત્તા સાથે રહીને પોતાના મોટા બિઝનેસો ડેવલપ કરી દીધા છે. કોઈ માણસ સ્વાર્થ વગર એ કામ કરતા નથી. આપણે, તમે એમ પણ કહેશો કે તમે સ્વાર્થ માટે કામ કરો છો. ના, 82 વર્ષની ઉંમરે આ મહાભારતના યુદ્ધો થયા ને ત્યારે ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણ, આ બધા 85, 88, 90 વર્ષના યુદ્ધ લડ્યા હતા. અને યુદ્ધ પછી એને શાસન સંભાળવાનું હતું, એની પણ ખાતરી છે. તો આજે જે મુવમેન્ટ છે એ નવી પેઢીને ડેવલપ કર્યું છે, એને સત્તા સામે બેસાડવી છે. અને 5 વર્ષ સુધી ગુજરાતનું શાસન કરીએ તો ગુજરાત સ્વાવલંબી બની જાય. અને કેવી રીતે બનશે એની એક પછી એક મારા વિડીયોમાં વાત આવશે. તો આ સરકારને ટકાવી રાખવી, આપણે આપણી સરકાર સ્થાપી અને શાસન કરવું, એનો વિકલ્પ, એનો જવાબ તમારી પાસે છે. જો બધા જ વિડીયો મારા સારા લાગતા હોય તો આપણે એક થઈએ. અત્યાર સુધીમાં 20 થી 25 મિત્રોના ફોન આવ્યા છે કે દાદા અમે તમારી સાથે છીએ. અમારે સારા તમારી જેવા સ્પષ્ટ વક્તા અને તમારા જે વિચારોથી પ્રભાવિત છે એવી વ્યક્તિઓને અમે શોધમાં હતા. તમે મને મળી ગયા છો. ચોક્કસ આર્થિક રીતે મને કોઈ તકલીફ નથી, પેન્શન પણ સારું આવે છે. અને પેન્શનમાંથી મેં વારંવાર વાત કરું છું કે મારા કુટુંબ માટે બચત કરતો નથી. લોકોનું ટેક્સમાંથી પેન્શન છે, લોકો માટે વાપરવું જોઈએ. બસ આ જ સિદ્ધાંત ઉપર, કૃષ્ણના કર્મના સિદ્ધાંત ઉપર હું આગળ ચાલું છું. મિત્રો, આપણે મુવમેન્ટ ઉપાડવી છે, ચળવળ ઉપાડવી છે અને ગુજરાતને સ્વાવલંબી બનાવવું છે. જો સારું લાગે, બધા ગોંડલથી ગઈકાલે જ એક ફોન આવ્યો હતો, મેં ગઈકાલે વાત કરી, મને ખ્યાલ નથી, કે સાહેબ તમારા વિડીયો ગામડે ગામડે ફરે છે. હવે એક પટેલ કમ્યુનિટીનો આગેવાન છે, બધાએ રાજપૂત બહેનોને ટેકો આપી અને સાયલન્ટલી ઘણા સક્રિય પણ થયા છે, દેખાતા નથી. પણ હજી એક વાત કરું, ભાષામાં ક્યારે ખાનદાની ચૂકવાની નથી. બાકી જેટલું થવાનું છે એ બધું જ થઈ રહેશે. ભાષામાં ખાનદાની નહીં, ચૂકવી નહીં. અને વ્યૂહાત્મક રીતે લડત આપીશું. રૂપાલા ચોક્કસ આવશે, એ મને ખાતરી છે. જો એમને ઊભો રહેશે તો EVM મશીન એને લાવશે, એ પણ ખાતરી છે. પણ જે ચિનગારી પ્રગટી છે એ ચિનગારીને કોઈ ઓલવી શકશે નહીં. અત્યારે ઘણા ક્ષત્રિય સમાજના, કોઈ પટેલ સમાજના બધા આગેવાનો કૂદી પડ્યા છે પ્રવાહ મુજબ. આપણે રાહ જોવાની છે, ચૂંટણી પૂરી થવાની છે અને આ ચિનગારીની જ્યોત છે એને જલતી રાખવી છે. અને ગુજરાતમાં તમામ રાજકીય પક્ષોને ગુજરાતમાંથી વિદાય કરવા છે, પ્રેમથી. અને પ્રેમથી ન માને તો ફરજિયાત રીતે. આજે મારી સાથે લગભગ સમાજના લોકો જોડાયેલા છે.
જામનગરમાં આહિર સમાજ સાથે અત્યારે સતત ગ્રુપ તૈયાર થઈ રહ્યું છે. અને એ માણસો એવા છે કે જે આ શાસનથી કંટાળી ગયા છે. એ કોઈ રાજકારણીઓ નથી, એને પરિવર્તન જોઈએ છે. અને આ પરિવર્તન માટે આપણે એક થવું છે. એનો ઉકેલ તમારી પાસે છે મિત્રો. શક્ય હોય તો વિડીયોને સતત ફરતો મૂકી દેજો. બસ આટલી અપીલ છે. આભાર. જય હિન્દ, જય ગુજરાત, સ્વાવલંબી ગુજરાત.